હવે બાળકોની સ્કૂલો ચાલુ થઈ જશે અને આપણે નાસ્તા કોરા બનાવીને રાખતા જોઈએ છીએ. તો આજે મેં અહીં આગળ ટોમેટો ચીઝ ચકરી બનાવી છે, જેને 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. તે બનાવવા માટે અડધો કપ ઘઉંનો લોટ એક ડબ્બામાં લઈ તેનું ઢાંકણ બંધ કરી કુકરમાં પાણી મૂકી ઉપર કાંઠો મૂકી અને તેને એક વિસલ વગાડી બાફી લઈશું. બાફેલા લોટને બહાર કાઢી ઠંડો કરી લઈશું. મિક્સર જારમાં 2 નંગ ટામેટાં લઈશું. તેમાં 2 ચમચી ભરી દહીં ઉમેરી પીસી પેસ્ટ બનાવી તૈયાર કરી લઈશું. લોટ બાંધવા માટે બાફેલો ઘઉંનો લોટ અને તેમાં 1.5 કપ ચોખાનો લોટ ઉમેરીશું. સ્વાદ અનુસાર મીઠું, અજમો, ચીલી ફ્લેક્સ અને તલ ઉમેરી લઈશું. તેમાં 1 ક્યુબ ચીઝ છીણી ઉમેરી લઈશું. લોટમાં બધું ભેળવી ક્રશ કરેલા ટામેટાની પ્યુરીથી કણક બાંધી તૈયાર કરી લઈશું. બાંધેલી કણકને ઢાંકી અને થોડીવાર માટે રેસ્ટ આપીશું. મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરશો. રેસ્ટ આપેલા લોટને થોડો મસળી લઈશું. સેવનો સંચો લઈ તેલથી ગ્રીસ કરી લઈશું. તેમાં ચકરીની જાળી મૂકી તૈયાર કરેલો લોટ ભરી પ્લેટમાં ચકરી પાડી અને તેનો શેપ આપી દઈશું. આ રીતે બધી ચકરી પાડી તૈયાર કરી લઈશું. બધી ચકરી બની તૈયાર થઈ ગઈ છે. તેલ પણ ગરમ થઈ ગયું છે. તો તેમાં તૈયાર કરેલી ચકરી મૂકી ધીમા તાપે તળાવવા દઈશું. ચકરી તળવા મૂકો તરત જારો અડાડવો નહીં. 2 થી 3 મિનિટ પછી જારો અડાડી ચકરીને હલાવી બધી સાઈડથી ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તળી લઈશું. તળાયેલી ચકરીને તેલમાંથી નિતારી બહાર કાઢી ઠંડી કરી 15 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. તો તૈયાર છે ટોમેટો ચીઝ ચકરી.